નામ ક્ષીરાબ્દી સ્તોત્રની અર્થસહ ટીકા પુસ્તક છે. પ્રભુ શ્રી ગોપાલાલના 108 નામ છે, જે નારાયણ ભટ્ટે લખ્યા છે, એમના દ્વારા પ્રગટ થયું છે. એમાંથી 34મા પાના નંબર ઉપરથી ભાવાર્થ લઈશ, 2-4 અર્થ લઈશું અને એનો ભાવાર્થ લઈશું. અતિ સુંદર પદાંબુજ એટલે પ્રભુ શ્રી ગોપાલાલનું આ 108 માનું એક નામ છે. હવે એનો વ્રજ ભાષામાં ભાવાર્થ છે, અનુવાદ છે અને પછી નીચે ભાવાર્થ સમજાવે છે ગુજરાતીમાં. જાકે ચरणारविंद सो तो महास कोमल है और अमल है, जाके विषय किंचित मल नहीं और ऐसो निर्मल सो तो कौन, जाके आश्रय सो माया व्याप्त न होय है, ऐसो सकोमल तो स्वभाव है. એ ગોપાલાલના ચરણારવિંદનો વિષય સમજાવી રહ્યા છે કે અતિ સુંદર પદાંબુજ, ખ્યાલના પદમાં છે ને કે ભજમન શ્રી ગોપાલ કે ચરણ અતિ સુકોમલ મૃદુ સજની અરુણ જેસે બરન. એવી રીતે પ્રભુ શ્રી ગોપાલાલના ચરણારવિંદ અતિ સુંદર છે, કોમળ છે. પ્રભુ શ્રી ગોપાલાલના ચરણારવિંદ અતિ સુંદર તથા મહાસુકોમળ છે, એવો સકોમળ સ્વભાવ પણ છે. અમલ એટલે કે જરા પણ મળ નથી, એવા વિશુદ્ધ છે. તેનો આશ્રય રાખનારને માયા વ્યાપતી નથી. તેના ચરણકમળની સેવામાં જીવના સર્વ પુરુષાર્થ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું ફળ સમાયેલું છે. પ્રભુ શ્રી ગોપાલાલજીના ચરણરવિંદની અંદર જ તે જીવનું બધું સમાયેલું છે. કર્મ, ધર્મ, અર્થ, મોક્ષ, ફળ બધું જ છે. કુશળદાસ પ્રભાતિમાં પ્રભુ શ્રી ગોપાલાલના ચરણારવિંદનો મહિમા સમજાવે છે કે પૂર્ણાનંદ પૂર્ણ પુરુષોત્તમ નિધિ સિદ્ધિ કે સર્વ સુખદાયી ધર્મ और કામ મોક્ષ ફળ ચરણ કમળ મેં રહેત સમાઈ. એટલે આપણે માત્ર એક જ લક્ષ્ય ઠાકોરજીના ચરણારવિંદનું રાખીએ ને તો બધું આમાં આવી જાય, એવું સમજવાનું છે આમાં. હવે બીજું નામ છે महितल विभूषण. महितल विभूषण ऐसो नाम है जो पृथ्वी के तल के विषय विभूषण जो आभूषण रूप है, जाको चरण पर्शते सब पृथ्वी के ताप सो तो निवारती भय है, ताते आभूषण तुर्य लखे है. एक कलयुग के विषय आचार्य वंश में आप लीला देखावे को प्रगटे है, ताते श्री जी की उपासना सो तो श्री गोसाई जी की आमन्या है. जो गुरु सो तो गुरु, अरु प्रतिमा सो तो प्रभु, काजो मार्ग की आमन्या भ्रष्ट न होय, ताते श्री जी की उपासना सेवा के विषय स्थापन करके करनी ऐसी आमन्या है. पर सबके विषय सामर्थ्य श्री आचार्य जी को है, ताते महितल विभूषण ऐसो नाम श्री गोपालाल जी को लिखो है. अरु स्वरूप तो श्री जी को है, जो साक्षात्कार दर्शन नारायण भटकू तेसो वर्णन करो है. वामे महाबाधक जैसे दर्शे तैसे रहे है. એટલે આ હસ્તપ્રતની અંદર આવી રીતનું જ ભાવાર્થ આપેલો છે. હવે નીચે પાછું ગુજરાતી કરેલું છે, એ આપણે વાંચીએ. આપ ભૂતલ પર આભૂષણ રૂપ છો, કેમ કે જ્યારે પૃથ્વી પર આપના ચરણારવિંદનો સ્પર્શ થયો ત્યારે પૃથ્વીનો તાપ બધો નિવૃત્ત થઈ ગયો. ભગવદીના ભાગ્ય ફળ્યા છે અવની અંગો અંગ ફૂલી, સ્થાપિત ધર્મ થયો સ્થિર માર્ગ માયા વપુ લવ ભૂલી. આખ્યાન 2 નીકળી છે, પ્રભુ શ્રી ગોપાલાલના આખ્યાન 2 અને એની કડી છે. ભગવદીના પૂર્વના સુકૃતના ફળરૂપે પરિપૂર્ણ પુષ્ટિ પુરુષોત્તમ શ્રી ગોપાલાલજીનું પ્રાગટ્ય ભૂતલમાં થયું. તે કારણે પૃથ્વી અંગોઅંગ ફૂલી છે, ધર્મનું સ્થાપન થયું છે અને પુષ્ટિ માર્ગને સ્થિર કર્યા છે, તથા માયાનું જોર જેમાં હતું તે મંત્રનો નિષેધ કર્યો છે. સમસ્ત વલ્લભ કુળ જે સ્વરૂપની સેવા કરે છે તે પોતે શ્રી ગોપાલાલ સ્વરૂપે પ્રગટ્યા છે. તેથી महितल विभूषण એવું નામ લખ્યું છે.
પૃથ્વીનો તાપ નિવાર્યો. એટલે કે ઠાકોરજીના પ્રાગટ્ય પહેલા પૃથ્વી પર ખૂબ જ અન્યાય અને અધર્મ વ્યાપ્યો હતો, જેના કારણે ભૂમિનો ભાર બહુ, પછી આપણે કીર્તનમાં પણ આવે છે ને કે ભૂમિનો ભાર ઉતારવા લેલો, એ માટે અહીંયા આપણને સમજાવે છે. ઐશ્વર્યાદિ ગુણેય પૂર્ણ સચ્ચિદાનંદ ભાવભૂત ભૃત સ્વકીયા નામ જનકલ્યાણા દાતાદભૂત દિગાંચલ. अर्थ सब श्री गोपालाल के नामोतर कल के लखे है. ऐश्वर्यादि गुणे पूर्ण, આ બધા એક સાથે નામ આવી ગયા. હવે આનું એક એકનું અર્થ સમજાવે છે. ऐसो नाम लख्यो है. ऐश्वर्यादि जो गुण तासो तो पूर्ण है, त्रिगुण तासो पूर्ण है, रजोगुण सृष्टि सरजवे को ऐश्वर्य है, तमोगुण सृष्टि को संहार करवे को ऐश्वर्य है, सत्वगुण सृष्टि पोषण करवे को, रजोगुण सृष्टि सरजवे को, तमोगुण सर्जा संहार करवे को અને सत्वगुण पोषण करवे को है. ये सब गुण ऐश्वर्य है. अरु या को कैसो ऐश्वर्य जो जीव दैवी है ताको सदगति के दाता है. એટલે આ તો ત્રણ ગુણ તે સૃષ્ટિ પ્રગટાઈ એ આપણે દોડમાં આવે છે, એ તો ખરું, પણ એ તો એક કામ કરે છે એની રીતે, બ્રહ્મા વિષ્ણુ મહેશ એની રીતે કામ કરે છે. પણ હવે અહીંયા અલગથી સમજાવે છે કે આ તો એવું ઐશ્વર્ય છે કે જે પોતાના દૈવી જીવને સદગતિના દાતા છે. और सद्गुण को करके पूर्ण सब पदार्थ है, पूर्ण सब पदार्थ है जाके विषय पूर्ण है. હવે અહીંયા ગુજરાતીમાં સમજાવે છે કે શ્રી ગોપાલાલ પરિપૂર્ણ પુરુષોત્તમ છે, તેમાં સર્વ ગુણો સંપૂર્ણ, ઐશ્વર્ય 6 ગુણ પણ સંપૂર્ણ. એમાં 3 ગુણ તો સર્જક પોતે, રજોગુણના સૃષ્ટિ સર્જવાનું ઐશ્વર્ય તેનામાં છે, સત્વગુણનું સૃષ્ટિનું પાલન કરવાનું ઐશ્વર્ય તેનામાં છે, અને તમોગુણનું સૃષ્ટિ સંહાર કરવાનું ઐશ્વર્ય તેમાં છે. તદુપરાંત જે જીવો દૈવી જીવો છે તેને સદગતિ આપવાનું ઐશ્વર્ય શ્રી ગોપાલાલમાં છે, અને સદગુણના બધા પદાર્થ તેમાં પૂર્ણ છે. આખ્યાનની પણ એક કડી લઈ લઈએ કે જોડે તે જોતા કોઈ નહીં, સાક્ષાત આનંદ કંદ પાસંગે પહોંચે નહીં જેને બ્રહ્મા ઇન્દ્ર. ત્રીજા આખ્યાનની કડી આવી. શ્રી ગોપાલાલ સમાન બીજું કોઈ છે જ નહીં, સાક્ષાત આનંદનો સમૂહ. તેની તુલનામાં કે તેની બરાબરીમાં બ્રહ્માની ચતુરાઈ, ઇન્દ્રનું ઐશ્વર્ય તથા બુદ્ધિવાનની બુદ્ધિ સર્વ કોઈ તેની સમાન નથી. એટલા માટે ઐશ્વર્યોદિ ગુણેય પૂર્ણ એવું નામ પ્રભુ શ્રી ગોપાલાલનું અહીંયા લખ્યું છે. સચ્ચિદાનંદ चित्त की जो सत्ता ताको आनंद पोषक और सब वृतांत जो कल्पना ताके ज्ञाता अंत्य एवं सच्चिदानंद और सब जगत सरासर तामे जाको भास है, जाकी सत्ता को आनंदवंत बरते है. क्षेत्रज्ञ इति सर्व क्षेत्र विकारवित और जो सामर्थ्यवान ताको ध्यान धरे तब समाधि द्वारा सब वृतांत जगत के स्वर्ग मृत्यु पाताल के वासी ताको जानने में आई जाए, परि देखे और विचारे तो आप मुनीश्वर है, सो तो मन की कल्पना सब जाने है. या ते सच्चिदानंद गोपाल ऐसो नाम लिख्यो है. હવે ગુજરાતીમાં શ્રી ગોપાલાલ ચિત્તમાં આનંદનું પોષણ કરવાવાળા છે તથા દરેકના મનની કલ્પનાઓને જાણનાર છે. કેમ કે અંતર્યામી છે, સર્વ જડ ચેતન સ્થિર અસ્થિર બધા પદાર્થોમાં તેનો ભાસ થાય છે. સમર્થ ઋષિમુનિઓ જ્યારે શ્રી ગોપાલાલજીનું ધ્યાન કરે ત્યારે તેને સમાધિમાં ત્રણેય લોકમાં સ્વર્ગ મૃત્યુ અને પાતાળ જે કાંઈ પણ બની રહ્યું છે તેની જાણકારી તેમને થાય છે. કેમ કે ગોપાલાલ પોતે મુનીશ્વર છે, બધાના મનની કલ્પના જાણે છે, માટે સચ્ચિદાનંદ એવું નામ છે. એટલે કે જે ઋષિમુનિઓ તપ કરે ને એને જે જ્ઞાન પ્રાપ્ત થાય ને એ પ્રભુ શ્રી ગોપાલાલ દ્વારા ગોપાલાલનું ધ્યાન ધરે, ઠાકોરજીનું ધ્યાન ધરે ત્યારે આ બધી શક્તિ આપણા ગોપાલાલ દાદાને આપે છે. કેમ કે મુનીશ્વર એક એનું નામ છે. ભાવભૃત એનો ભાવાર્થ भावभृत जो सेवक ताको शुद्ध भाव तासु करके प्रसन्न है,
પત્રમ પુષ્યમ પુષ્પમ ફલમ તોય यो में भक्त प्रयच्छति। ऐसे साक्षात्कार सखा भक्त अर्जुन ताको गीता में शुद्ध भाव को अंग वर्णन करके कहो। वामे कहा जतायो शुद्ध भाव प्रीति जो अहम पद रहित ता बिनु योग यज्ञ तप व्रतादि जो करे है परी मैं भाव सु जैसो काहू और थोर प्रसन्न नहीं हो। अत्यंत एवं भावभृत ऐसो नाम है। भाव सो तो भावी है, भावी सो तो अदृष्ट है। ये सब पदार्थ के विषय सत्ता के प्रेरक और तो बहुत अर्थ है सो तो काताई लिखे है और ग्रंथ को बहुत विस्तार है जाएगो। એટલે આ સંક્ષેપમાં લખી છે, નહીં તો બહુ વધારે વિસ્તાર થઈ જશે. હવે આપણે ગુજરાતીમાં આવે છે કે ભૃત એટલે કે ભક્ત, સેવક. પોતાના સેવકના શુદ્ધ ભાવથી જ પ્રસન્ન થાય છે એવો સ્વભાવ શ્રી ગોપાલાલજીનો છે. ગીતામાં ભગવાન તેના સખા ભક્ત અર્જુનને શુદ્ધ ભાવ વિશે સમજાવતા કહે છે કે પ્રેમપૂર્વક શુદ્ધ ભાવથી અહમતા વિના કર્તાપણાના ભાવ વગર જે મારા ભક્તો ફૂલ, ફળ, પત્ર, જળ વગેરે મને અર્પણ કરે છે તેના આવા શુદ્ધ ભાવથી હું તુરત જ પ્રસન્ન થાઉં છું. અને જે યોગ, યજ્ઞ, તપ, વ્રત કરે છે તેમાં હું ભાવ આવેલો છે એવા કોઈ પણ ભાવથી હું પ્રસન્ન થતો નથી. તેથી ભાવભૃત એવું પ્રભુ શ્રી ગોપાલાલજીનું નામ છે. 40મા વચનામૃતમાં પ્રભુ શ્રી ગોપાલાલ કહે છે કે ભાવ સો ભાવી ऐसे भावी जैसे भावी तैसो भाव को जो भाव विना सद्भाव जो साच सो तो को उपजे ये सब भावी के वश यश और अपयश जीवन और मरण ये सब भावी के वश है. भावी सो भाव है. जे भाव छे ए ज આપણું ભાવિ નક્કી કરે છે. જેનું ભાવિ સાચું હોય તેને સાચો શુદ્ધ ભાવ ઉપજે છે. આવું સમજાવ્યું. આમ તો આખી પુસ્તિકા આ જ છે, પણ આપણે સમય મર્યાદાને આપણે કેટલુંક અંદર લઈ શકીએ. આ ઘણું ગુડ હતું મારા વાલા. નારાયણ ભટ્ટને આપણે દંડવત પ્રણામ કરીને સમજવાની કોશિશ કરીએ તો આપણને ધીરે ધીરે સમજાશે. અત્યારે આટલું જ બોલીને મારી નાની વાતની વિરામ આપું છું. બોલો શ્રી ગોપાલ.